તો ગાઈઝ અમે આવી ગયા છે ખેતર. આજો કેટલું સરસ વાતાવરણ છે અને અહીંયા મસ્ત ચકલીઓનો અવાજ હોય આવે છે. આજો આ કેળાનું ખેતર છે, મસ્ત ઠંડો ઠંડો પવન હોય આવે છે. તો ગાઈઝ આ છે બનાના ફાર્મ અને અહીંયા જો કેળા હોય લાગેલા છે પણ હજુ એકદમ કમ્પ્લીટ તૈયાર નથી થયા, થોડા દિવસમાં થઈ જશે. આ છે કેળાનો આખો લૂમ. તો અમે છે ને તમને ત્યાં લૂમ બતાવ્યો એ તૈયાર નહોતો થયો, પણ અમે આ થોડું આગળ આવ્યા ને ત્યાં છે ને આ લૂમ તૈયાર થઈ ગયો છે. જો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અને આ બાજુમાં બીજો લૂમ છે જેની સાથે તમે ડિફરન્સ જોઈ જ શકો છો. અને અહીંયા છે બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં બીજું ખેતર હોય છે. અહીંયા હજુ લૂમ નથી તૈયાર થયા. કેટલું મસ્ત છે ખેતર હોય જો, અને એક રસ્તો ખેતરનો જો ગાઈસ કેટલું સરસ લાગે છે, એકદમ ગ્રીનરી ગ્રીનરી. આપણે જોયું હમણાં કેળાનું ખેતર, એની બાજુમાં છે ને અહીંયા નાની કેળો જોવા મળી ગઈ છે અમને, અને એની એક્ઝેક્ટ બાજુમાં એનાથી થોડી મોટી કેળો. આમાં છે ને કોઈ કેળો નાની મોટી છે પણ બહુ મસ્ત દેખાય છે. જો કેટલું સરસ લાગે છે, સાંજનો ટાઈમ છે ને. તો તમે આજુબાજુ જોઈ શકો છો અહીંયા છે ને બધા કેળોનું વાવેતર જ થાય છે અમારી ત્યાં. જો નાની કેળો, મોટી કેળો. તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.